કરીએ વિશ્વાસઘાતી ઘરઘાટી વિશે। રાજકોટની વાત છે, જ્યાં માલવીયા નગરમાં કેરટેકર તરીકે કામકાજ કરતી ઘરઘાટી મહિલાએ 11 લાખથી વધુની ચોરી કરી। ઘરમાં વૃદ્ધાની સારસંભાળ માટે રાખેલી મહિલા અને તેના પુરુષ મિત્રએ વિશ્વાસઘાત કરી દાગીના ચોર્યા હતા। આ મામલે વૃદ્ધાના દીકરાએ ખબર પડી તો તેમણે પોલીસમાં ફરિયાદ કરી। તપાસ કરીને આરોપી મહિલા અને પુરુષને પકડી પડાયા છે। તેમની પાસેથી રૂપિયા 9 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે। આ ગુનાના બે આરોપી ભાવનાબેન રમેશભાઈ ભૂત અને આશીષભાઈ જનકભાઈ પરમારને સોનાના દાગીનાની કિંમત જે 9,41,300ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવેલ છે અને આ બંને આરોપીઓને માલવીનગર પોસ્ટે સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। તો એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાની સારસંભાળ રાખતી કેરટેકરને દિવસના રૂપિયા 1400 લેખે કામ પર રાખવામાં આવી હતી। દરમિયાનમાં મહિલાએ દાગીના પર નજર વગાડી હતી। ધીમે ધીમે થોડા દાગીના ચોરી કરવાની શરૂઆત કરી હતી। તેની સાથે પુરુષ મિત્ર પણ સામેલ હતો, પરંતુ જ્યારે વૃદ્ધાનો દીકરો ઘરે આવ્યો તો તેમને આ બાબતે ખબર પડતા જ તરત જ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે વોચ ગોઠવી રાખી હતી। દરમિયાનમાં આરોપી દાગીના લઈને વેચવા જતા હતા ત્યારે પકડાઈ ગયા હતા। તે આ 83 વર્ષના જે ફરિયાદીના માતા છે તેની સાર સંભાળ રાખતા અને તેમને રોજના 1400 રૂપિયા જેટલું એમનું મહેનતાણું પણ મળતું। એટલે માતા પોતે શારીરિક અસક્ષમ હોય અને જેથી રોજ થોડું કરીને આ કેરટેકરે આ ચોરી કરેલ હોવાનું પોતે કબૂલાત આપેલી છે। જામનગરના